જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા। ધારાસભ્ય સંજય કોરડિયાએ કલેક્ટરને પત્ર લખ્યો। જૂનાગઢમાં છેલ્લા 3 વર્ષમાં વિકાસના કામોમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મામલે સીધો કલેક્ટરને પત્ર લખી ભ્રષ્ટ તત્વો સામે તપાસની માંગ કરી છે। 14મા અને 15મા નાણાં પંચ તથા એટીવીટી યોजना હેઠળ ફાળવવામાં આવેલી લાખોની ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે અને કામો માત્ર કાગળ પર કરવામાં આવ્યા હોવાની આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં ક્યાંક ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે તો ક્યાંક ગેરંટી પીરિયડ પહેલા જ રસ્તાઓ તૂટી ગયા। તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમ મુજબ નવા રસ્તા બનાવવાને બદલે માત્ર થીગડા મારીને ગેરરીતિ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના અને કામો અધૂરા છોડી દેવાયાની પણ ફરિયાદો ઉઠી રહી છે। અમારા અહીંયા શેરીમાં હાવ હલાય એવું છે નહીં। હાવ અમારા છોકરા હાલતા ચાલતા માંદા પડે। અમારા છોકરા અહીંયા શેરીમાં કેટલા છે, પાછા માતાજીના અમારા મઠ છે, હાલતા ચાલતા બધા પગે લાગવાના આવતા હોય પણ એ બિચારા નાઈ પગે લાગવા આવે પણ એ ભરાઈ રહે છે। બ્લોકમાં પગ દે ને પરબારી પિચકારી છૂટે છે, આખા ભરાઈ રહે છે પરબાર। જ કોઈ પણ કામ થયેલ નથી અને જે થયા છે એની માલિકો ભ્રષ્ટાચાર થયેલ છે। અને પછી જે અમારા ગામની માલિકો પ્લાસવાથી યુવનગર જવા માટેનો રસ્તો છે, નોન પ્લાન ધારાસભ્યના ફ્રન્ટમાંથી આવેલો ગ્રાન્ટમાંથી, અને જે રસ્તો અમારે આજે એને 2 વહુ ગટર અને વેચતા અને ખેડૂતોને અવારનવાર 108ની મદદ લઈને પણ અમારે જવું પડે, કારણ કે એટલી રોડ પાસે પાણીની અને તકલીફ હોય છે કે એની સીમા મૂકી દે। ડામર અને પુલનું કામ 2 વર્ષથી હજી હાલની તારીખે અધૂરું છે, એટલે તંત્રને અને અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક પૂરું કરવામાં આવે। એવો જ એક રસ્તો હાઈવેથી મહાકાળી મંદિરને જોડતો ડુંગરપુર તરફ જતો રસ્તો, એ કામની અંદર મેટલિંગ કામ પૂરું થઈ ગયેલું છે અને સીસી વર્કનું કામ હજી બાકી છે। આ તમામ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી તંત્રને મારી નમ્ર વિનંતી છે। એક તરફ ગ્રામજનો પાયાની સુવિધાઓ માટે હાલાકી ભોગવી રહ્યા છે, બીજી તરફ જવાબદાર તાલુકા વિકાસ અધિકારી આ તમામ ગેરરીતિઓને નકારી રહ્યા છે। પરંતુ હાલ તો ધારાસભ્યની રજૂઆત બાદ કલેક્ટરે તપાસના આદેશ આપતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। અમે મોટાભાગના ગામોમાં ચેક કરાયું છે તો ત્યાં આવી કોઈ ફરિયાદ અત્યારે અમને મળેલી નથી। એક ગામમાં થોડુંક ફરિયાદ જેવું હતું તો ત્યાં અમે તપાસ ટીમ નીમી અને તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પણ ખુલશે એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમાં રોડ રસ્તાના કામો જે છે એમાં એક પણ ગામમાં કંઈ તકલીફ નથી। છેલ્લા 3 વર્ષમાં જે પણ કામો થયા છે બધા વ્યવસ્થિત જ છે। ગટર બાબતે જે ફરિયાદ છે એમાં વાડાસિંગણીમાં થોડું ગટર બાબતે ફરિયાદ છે, એમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ।